બોટાદ કડદાકાંડને લઈને આજે રાજુ કરપડા અને પ્રવીણ રામના કેસને લઈને સુનાવણી થવા જઈ રહી છે ને એની જ પહેલા ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે તેના વિશે આજે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બોટાદમાં જે હળદરની અંદર આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીની એક મહાપંચાયત થઈ હતી, જે બાદ ક્યાંક માહોલ ગરમાયો હતો। રાજુ કરપડા, પ્રવીણ રામ અને ખેડૂતો છે એ લોકોની અટકાયત કરવામાં આવી હતી, ધરપકડ કરવામાં આવી હતી ને અત્યારે હાલ ઘણા બધા ખેડૂતો છે કે જે લોકોને જામીન મળી ગયા છે ને તે લોકો બહાર છે। પરંતુ હવે આજે જ્યારે રાજુ કરપડા અને પ્રવીણ રામના કેસની સુનાવણી છે એ જ સમયે ગોપાલ ઇટાલિયા દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં શું કહેવામાં આવ્યું છે એના ઉપર નજર કરીએ। અહીંયા લખવામાં આવ્યું છે, આપણા સૌના લોકલાડીલા ખેડૂત નેતા રાજુભાઈ કરપડા તેમજ યુવા નેતા પ્રવીણ રામના ઉપર જે ખોટા કેસમાં આજ રોજ અદાલતમાં સુનાવણી છે। આશા રાખીએ કે આજે કંઈક સારા સમાચાર આવશે એવી પણ વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે। એટલે ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યારે આ સમગ્ર કેસને લઈને આજે સુનાવણી થવાની છે તો પછી આજે રાજુ કરપડા, પ્રવીણ રામ અને તેની સાથે જે બીજા ખેડૂતો છે એ લોકોને જામીન મળી જાય અને તેવા જ સારા સમાચાર આવે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। આ કેસને લઈને હવે વાત કરવામાં તો આપણે જોયું હતું કે બોટાદ છે, બોટાદની અંદર ખેડૂતોની સાથે કડદો થતો હતો અને એ જ કડદાનો ઉગ્ર વિરોધ છે તે રાજુ કરપડા, પ્રવીણ રામ અને ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો। જે તે સમયે તે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે ખેડૂતોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો હતો। હળદરમાં જે આમ આદમી પાર્ટીની મહાપંચાયત થઈ હતી ને એ બાદ ત્યાં માહોલ ગરમાયો હતો, પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા લોકોની ધરપકડ કરવામાં આવી હતી। ખેડૂતોને ક્યાંક ને ક્યાંક માર માર્યાનો પણ આક્ષેપ હતો અને હવે જ્યારે ઘણા મોટા ભાગના ખેડૂતો છે એ લોકોને જામીન મળ્યા છે, એ લોકો બહાર આવી ગયા છે, પરંતુ હજી પણ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત જે બીજા ખેડૂતો છે એ લોકો જેલની અંદર છે ને એને જ લઈને હવે જ્યારે આજે અદાલતની અંદર સુનાવણી થવા જઈ રહી છે એ જ વાતને લઈને ગોપાલ ઇટાલિયા છે એમના દ્વારા પણ લખવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે તેમના ઉપર જે ખોટા કેસ કરવામાં આવ્યા છે એને લઈને સુનાવણી છે અને આજ રોજ આશા રાખીએ કે કંઈક સારા સમાચાર આવે એટલે કે તેમને જામીન મળી જાય। આ વિષયને લઈને આપણે અવારનવાર આમ આદમી પાર્ટીના જે નેતા સાગર રબારી છે તેમની સાથે પણ વાતચીત કરતા આવ્યા છે। એ લોકોનું પણ એવું માનવું છે કે હવે જ્યારે આજના દિવસની મુદત પડી હતી, સુનાવણી છે અને આજના દિવસે ક્યાંક તે લોકોને જામીન મળી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। પરંતુ અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા દ્વારા પણ પોતાના સોશિયલ મીડિયામાં આ એક પોસ્ટ કરવામાં આવી છે। બોટાદ કડદાકાંડને લઈને જે જેલમાં ગયા હતા એટલે કે ખેડૂત નેતા રાજુ કરપડા અને યુવા નેતા પ્રવીણ રામને લઈને વાત કરવામાં આવી છે અને કહેવામાં પણ આવ્યું છે કે તેમના ઉપર જે ખોટા કેસ થયા હતા એને લઈને આજે સુનાવણી છે ને આજે કોઈક સારા સમાચાર આવી શકે છે એવી શક્યતાઓને લઈને પણ વાત કરવામાં આવી છે। વાત કરવામાં આવે ખેડૂતો વિશે તો ત્યાં તેમની સાથે કડદો થયો હતો ને એ જ વાતનો ઉગ્ર વિરોધ છે તે આપના નેતાઓ અને ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો। એ બાદ આપણે જોયું હતું કે ખૂબ જ માહોલ ગરમાયો હતો, ઘણા બધા ખેડૂતોના નિવેદનો સામે આવ્યા હતા, ખેડૂતોના પરિવારના લોકોના નિવેદનો સામે આવ્યા હતા અને ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકોને આની સાથે કોઈ જ જોડાણ નહોતું તેમ છતાં પણ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી। એ પરિવારો પણ ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા હતા। પોલીસે જે લાઠીચાર્જ કર્યો હતો એને લઈને પણ ઘણા બધા સવાલો ઊભા થયા હતા, પરંતુ હવે આજે જોવાનું રહેશે કે રાજુ કરપડા અને પ્રવીણ રામના કેસની અંદર શું નવાજૂની થાય છે, ખરેખર તેમને જામીન મળશે કે કેમ, કે પછી હવે કોઈક નવી મુદત પડશે અને એ બાદ આ કેસને લઈને હજી પણ તેમને વધારે સમય જેલમાં વિતાવવો પડશે એ પણ જોવાનું રહેશે। પરંતુ અત્યારે હાલ આમ આદમી પાર્ટી છે આ દરેક મુદ્દે લડી લેવાના મૂડમાં છે। સાગર રબારી દ્વારા પણ અનેક વખત કહેવામાં આવતું હોય છે કે અત્યારે હાલ રાજુ કરપડા અને પ્રવીણ રામ જે નેતાઓ છે એ લોકોને જેલની બહાર કાઢવા માટે આમ આદમી પાર્ટી દ્વારા કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે। તેની સાથે જે બીજા ખેડૂતો છે જે લોકો પણ જેલમાં છે એને લઈને પણ અત્યારે હાલ કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। જોવાનું રહેશે કે હવે આજના દિવસે તેમને જામીન મળશે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।